સર્વજીવની રક્ષા ભાગ 1. સર્વજીવની રક્ષા ભાગ 1. એમાં કૃપાલદેવે લખ્યું, દયા જેવો એકે ધર્મ નથી, દયા એ જ ધર્મનું સ્વરૂપ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. દયા જેવો એકે ધર્મ નથી. જગતમાં ધર્મના નામે તો ઘણા પંથ ચાલે છે, પણ સૂક્ષ્મ દયાનું સ્વરૂપ જેવું ભગવાન તીર્થંકરોએ ઉપદેશ્યું એવું કોઈ કહી શક્યા નથી. એટલે શિક્ષાપાઠ 2માં પરમ કૃપાળુ દેવે સર્વમાન્ય ધર્મ તત્વ જો પૂછ્યું મને એ લખ્યો. તે પાઠ આવી ગયો, બીજો પાઠ હતો. હવે એ જ વાત અહીં ફરીથી વિસ્તારથી કહે છે. તેમાં પણ ભાક્યું ભાષણમાં ભગવાન ધર્મન બીજો દયા સમાન. એ દયાની જ વાત આ પાઠ 2 પાઠ આ લખ્યા છે એમાં વિસ્તારથી જણાવે છે કે દયા જેવો એકે ધર્મ નથી. દયા એ જ ધર્મનું સ્વરૂપ, ધર્મનું મૂળ જ દયા છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. અહિંસા પરમો ધર્મ. એટલે અહિંસા એ જ સર્વોત્કૃષ્ટ ધર્મ છે. પંચમહાવ્રતની યોજના જે ભગવાને કરી તે પણ અહિંસા મહાવ્રત પાળવા માટે જ. પહેલું મહાવ્રત અહિંસા મહાવ્રત છે. બીજું સત્ય, ચોર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, ત્યાગ એ પણ પહેલું અહિંસા મહાવ્રતના પોષણ માટે જ છે. એટલે મુખ્ય ધર્મ તો અહિંસા છે. કોઈ પણ પ્રાણીની હિંસા કરવી નહીં, હિંસા કરવાનો ભાવ પણ કરવો નહીં, એવો ભગવાન તીર્થંકરોનો ઉપદેશ છે. જગતી તલમાં એવા અનર્થકારક ધર્મ તો પડ્યા છે કે જેઓ જીવને હણતા લેશ પાપ થતું નથી. બહુ તો મનુષ્ય દેહની રક્ષા કરો એમ કહે છે. કૃપાલ કે આજ વિશ્વમાં એવા પણ અનર્થકારક ધર્મ મતો છે કે જે એમ કહે છે કે જીવને હણવામાં કોઈ પાપ નથી. એક બહુ તો મનુષ્યની રક્ષા કરવી જોઈએ. ક્રિશ્ચિયન ધર્મ, અંગ્રેજો જે ઈસુ ખ્રિસ્તના માનનારો, એ જે કંઈ પણ પ્રાણીઓ છે એ તો આપણા માટે જ બનાવે છે ઈશ્વરે, એટલે એને મારવામાં કોઈ પાપ નથી. આવા અનર્થકારક ધર્મ મતો પણ આ પૃથ્વી તલ પર છે. અને આખા વિશ્વમાં સૌથી વધારે મુસલમાનો છે. એમાં પણ હિંસા છે, બકરી ઈદ વગેરેમાં. અને બીજા નંબરમાં આવે આ ક્રિશ્ચનો, ખ્રિસ્તી, તે પણ માંસાહારી. અને આ કોઈ બીજા મનુષ્ય સિવાય બીજા જીવોને મારવામાં કોઈ પાપ નથી એમ માને છે. કેમ કે ઈશ્વરે આ બધા બનાવ્યા છે આપણા માટે જ. અને બહુ તો કે આ મનુષ્ય દેહની રક્ષા કરવી જોઈએ. એટલે કૃપાલદેવે લખ્યું, જેઓ જીવને હણવામાં લેશ પાપ થતું નથી, બહુ તો મનુષ્ય દેહની રક્ષા કરો એમ કહે છે. તેમ એ ધર્મમતવાળા જનુની અને મદાન છે. જનુની એટલે ક્રૂર વૃત્તિવાળા છે, અને મદાંધ એટલે મોહના ગાંડપણથી આંધળા થયેલા છે. તેમ એ ધર્મમતવાળા જનુની અને મદાન છે, અને દયાનું લેશ સ્વરૂપ પણ જાણતા નથી. દયાનું લેશ સ્વરૂપ પણ જાણતા નથી. એઓ જો પોતાનું હૃદયપટ પ્રકાશમાં મૂકીને વિચારે તો અવશ્ય તેમને જણાશે કે એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુને હણવામાં પણ મહાપાપ છે. દયાનું કંઈ અંશ માત્ર સ્વરૂપ જાણતા નથી. જ્યારે ધર્મનું મૂળ જ દયા છે, અને એ પોતાના હૃદયમાં નાનીના બોધરૂપ પ્રકાશના આધારે ખુલ્લા હૃદયથી જો વિચાર કરે તો તેમને પણ જણાશે કે એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુને પણ હણવામાં મહાપાપ છે. એના વિશે બ્રહ્મચારીજી આ પાઠના વિવેચનમાં એક વાત લખી છે કે સુઈગડાંગ સૂત્રમાં ભગવાન મહાવીરે આખી દ્વાદશાંગી ઉપદેશ છે. એનું પહેલું આચાર અંગ અને બીજું સુઈગડાંગ સૂત્રકૃતાંગ. એ સૂત્રમાં એક દ્રષ્ટાંત આપ્યું છે કે જુદા જુદા ધર્મના આચાર્યો ભેગા થયા છે. તેમાં ઘણા આચાર્યો યજ્ઞાદિ હિંસાનો પક્ષ કરે છે. યજ્ઞ કરવા,
એનો પક્ષ લે છે. ત્યાં એક જણે શું કર્યું, અંગારા ભરેલું કડાયું, અંગારાથી ભરેલું છે એવો એક કડાયો લઈ આવ્યો અને બીજાને કહ્યું હાથ માંડો, બીજા આચાર્યને કહ્યું હાથ માંડો. ત્યારે તેમણે હાથ માંડ્યા. તે ઉપર પેલું અંગારાનું કડાયું મૂકવા જતાં બધાએ હાથ પાછા ખેંચી લીધા. કેમ? એણે કહ્યું કે કેમ એમ? તો કે દુઃખ થાય છે, બળે છે આ. ત્યારે પછી એણે કહ્યું કે તો પછી યજ્ઞાદિમાં પશુઓને હોમો છો તો એમને દુઃખ ન થાય? તમને એક અગ્નિનું કડાયું તમે હાથમાં લેતા વિચાર કરો છો કે દજાય છે, બળે છે અને હાથ ખેંચી લો છો, તો એ યજ્ઞાદિને પશુઓમાં હોમો છો તો એમને દુઃખ નહીં થાય? તો કે હવે એવો ઉપદેશ કરતાં અટકજો. એમ પોતા પર વાત આવે ત્યારે ખબર પડે કે ઓ આ તો બળે છે. એક થોડુંક પણ આ જીવથી સન્ન થાય અગ્નિ વગેરે અને એ જીવોને અગ્નિમાં જ હોમી દેવા અને એમ માનવું કે એને સ્વર્ગ મળે, તો એમને જો આવી રીતે અગ્નિમાં હોમવાથી સ્વર્ગ મળતું હોય તો પહેલાં તમારા માતા પિતાને સ્વર્ગે મોકલી દો, એમને હોમો, એમને સ્વર્ગ આપો અને તમે પણ એમાં પહેલાં પેસો અગ્નિમાં કે તમારો ડેવલોપ થાય. એ બિચારા નિરપરાધી જીવોએ તમારું શું લીધું છે? શું અપરાધ કર્યો છે? એ ક્યાં કહે છે કે અમને સ્વર્ગમાં મોકલો? એ તો કહે છે કે અમે ઘાસ ખાઈને જીવીએ છીએ, અમે તમારું શું બગાડ્યું? અમારે સ્વર્ગ નથી જોઈતો, એ સ્વર્ગ તમારે જોઈએ તો તમે જ લ્યો. પણ સ્વાર્થ ખાતર બ્રાહ્મણોએ અમુક આવી અંદર આવું ઘાલી દીધું કે જેથી આવી હિંસા ચાલુ થઈ ગઈ. એટલે કૃપાલ કે એક સૂક્ષ્મ જંતુને પણ હણવામાં મહાપાપ છે. જેવો મને મારો આત્મા પ્રિય છે તેવો તેને પણ તેનો આત્મા પ્રિય છે. આપણને આપણો આત્મા પ્રિય, કોઈ મારે તો કે મારું બધું લઈ લે, પણ મારતો નહીં. કેમ? આજે કોઈ રોગ થયો હોય તો કે ભાઈ ઘણા પૈસા ખર્ચ થશે તો ઉધાર લાવીને પણ નહીં, મારો રોગ કેમ મટે, જીવતો રહીશ તો ફરી બધું કરી લઈશ. એમ દરેક પ્રાણી જીવવા ઈચ્છે છે, કોઈને મરણ પ્રિય નથી. એક ખેંગાર નામનો રાજા હતો, શિકારનો શોખીન. સસલાઓ મારી ઘોડાની પાછળ બાંધી અને લાવતો હતો મારીને. રસ્તામાં માર્ગ ભૂલી ગયો. ગામવાળા એક ભાટને પૂછ્યું કે તું માર્ગ જાણે છે? તો કે હું તો બે માર્ગ જાણું છું, કે જે જીવોની હિંસા કરે તે નર્કમાં જાય અને જે જીવોની રક્ષા કરે તે સ્વર્ગમાં જાય. એ સિવાય બીજો કોઈ માર્ગ જાણતો નથી. એને જોયું કે આ જીવોને મારી આ સસલાઓને બાંધીને લઈ આવ્યો છે, નર્કના કામ કરે, અને વળી પૂછે છે માર્ગ કયો છે? તો કે બે જ માર્ગ છે, જે પુણ્ય બાંધે સ્વર્ગે જાય અને હિંસા કરે તે નરકમાં જાય. પણ એને પણ અસર થઈ ગઈ. ખેંગાર રાજાને કહો હું આવા પાપ કરું છું તો શું મારી નરગતિમાં સ્થિતિ થશે? એ બૂঝી ગયો. એ ભાટ હતો, એણે તો આ કહી દીધું. એટલે જેવો મને મારો આત્મા પ્રિય છે તેવો તેને પણ તેનો આત્મા પ્રિય છે. હું મારા લેશ વ્યસન ખાતર, આ શિકારના શોખ ખાતર કે માંસ ભક્ષણ ખાતર અથવા કે લાભ ખાતર અથવા પીછા વગેરે એ પશુ પક્ષીઓના તોડવા માટે, એના વેપાર કરવા માટે હું બે ધડક જીવોને હણું છું. હું મારા લેસ વ્યસન ખાતર કે લાભ ખાતર એવા અસંખ્યાતા જીવોને બે ધડક હણું છું. એ મને કેટલું બધું અનંત દુઃખનું કારણ થઈ પડશે. એ મને નરક આદિ નિગો તિર્યંચ આદિમાં લઈ જશે. પણ તેઓમાં બુદ્ધિનું બીજ પણ નહીં હોવાથી એવો વિચાર પણ તેઓ કરી શકતા નથી. એટલે સાચી બુદ્ધિનું બીજ પણ નથી અંશે. તેથી તેઓ આવા સુંદર દયામય વિચારો પણ નથી કરી શકતા. તેઓમાં બુદ્ધિનું બીજ પણ નહીં હોવાથી એવો વિચાર પણ કરી શકતા નથી. પાપમાં ને પાપમાં નિષ્દિન મગ્ન છે. સપ્ત વ્યસન ભોગવે, માંસ ખાય, દારૂ પીએ, શિકાર કરે, બધા જ પાપો કરે અને પોતાને સુખી માને,
પણ જ્ઞાની પુરુષો કે તે પાપમાં ને પાપમાં નિષ્દિન મગ્ન રહે છે. એના ફળ ભયંકર છે. કિંપાક ફળ ખાય, ખાવામાં ભલે મીઠું દેખાવે સુંદર, પણ અંદર જતાં જ પેટ ફાડી નાખે, મારી નાખે, તો એ ફળ શું કામનું? તેમ આવા ક્ષણિક અલ્પ આયુષ્યમાં અલ્પ સ્વાદ માટે જીવોને હણીએ તો એનું ફળ કેવું ભયંકર આવશે એને ભાન નથી. વેદ અને વૈષ્ણવાદી પંથોમાં પણ સૂક્ષ્મ દયા સંબંધી કંઈ વિચાર જોવામાં આવતો નથી, તો પણ એઓ કેવળ દયાને નહીં સમજનાર કરતાં ઘણા ઉત્તમ છે. વેદાંતી કે વૈષ્ણવાદીમાં પંથોમાં પણ સૂક્ષ્મ દયા સંબંધી વિચાર જોવામાં નથી આવતા. કારણ કે એ પુરુષો મહાપુરુષો કહેવાતા એમના અંદર એમનું જ્ઞાન ત્યાં સુધી પહોંચ્યું નહીં કે સૂક્ષ્મ જીવો ક્યાં રહેલા છે. એટલે જ્યાં સુધી પહોંચ્યું ત્યાં સુધી એ લોકોએ નિરૂપણ કર્યું. તો પણ કે છે તો પણ એઓ કેવળ દયાને નહીં સમજનાર કરતાં ઘણા ઉત્તમ છે. આવા જે દયાનું લેશ પણ સ્વરૂપ સમજતા નથી એના કરતાં તો એ ઉત્તમ છે. કેમ કે બાદર જીવોની રક્ષામાં એ ઠીક સમજ્યા છે. મોટા જે જીવજંતુ દેખાય એને ન મારવા એમ તો તેઓ કહે છે. એટલે જે બિલકુલ દયાનું સ્વરૂપ નથી સમજતા એના કરતાં તો સારા છે. બાદર એટલે જે આંખે દેખાય તે બાદર જીવોની રક્ષામાં એ ઠીક સમજ્યા છે, પરંતુ એ સઘળા કરતાં આપણે કેવા ભાગ્યશાળી કે જ્યાં એક પુષ્પ પાંખડી દુભાય ત્યાં પાપ છે એ ખરું તત્વ સમજ્યા. કૃપાલદેવ કહે કે બધા કરતાં પણ આપણે કેવા ભાગ્યશાળી કે જ્યાં એ પુષ્પ પાંખડી દુભાય એટલે અલ્પ માત્ર પણ જીવોને દુઃખ થાય એવું કરવું નહીં. એવો ઉપદેશ જેણે આપ્યો એવા વિતરાગ ભગવાનના અનુયાયી બન્યા. પરંતુ એ સઘળા કરતાં આપણે કેવા ભાગ્યશાળી કે જ્યાં એક પુષ્પ પાંખડી દુભાય ત્યાં પાપ છે એ ખરું તત્વ સમજ્યા. મન વચન અને કાયાથી કોઈ જીવને હણવો નહીં એવું તત્વ કે છે આપણે સમજ્યા. અને યાજ્ઞાદિક હિંસાથી તો કેવળ વિરક્ત રહ્યા છે. યજ્ઞ કરવા આદિથી તો આપણે હિંસાઓથી તો કેવળ વિરક્ત રહ્યા છે. એ વિશે કૃપાલદેવે 5,697 વચનામૃતમાં જણાવ્યું છે. કૃપાલદેવ કહે, હોમ હવનાદિ લૌકિક રિવાજ ઘણો ચાલતો જોઈ તીર્થંકર ભગવાને પોતાના કાળમાં દયાનું વર્ણન ઘણું જ સૂક્ષ્મ રીતે કર્યું છે. ભગવાન મહાવીર સ્વામીના વખતમાં આ યજ્ઞ કરવા, આમાં હોમ કરવા, હવન કરવા આદિ લૌકિક રિવાજ ઘણો ચાલતો જોઈ તીર્થંકર ભગવાને પોતાના કાળમાં દયાનું ઘણું જ સૂક્ષ્મ વર્ણન કર્યું છે. જૈનના જેવા દયા સંબંધીના વિચારો કોઈ દર્શન કે સંપ્રદાયવાળાઓ કરી શક્યા નથી. ભગવાન તીર્થંકરે જે સૂક્ષ્મ ક્યાં ક્યાં જીવો રહ્યા સ્વરૂપ જાણીને એનું વર્ણન કર્યું એવું સૂક્ષ્મ જીવો સંબંધીનું વર્ણન કોઈ પણ ધર્મ કે સંપ્રદાયવાળાઓ કરી શક્યા નથી. કેમ કે જૈન પંચેન્દ્રિયનો ઘાત તો ન કરે, પણ તેઓએ કેન્દ્રાદિમાં જીવ હોવાનું વિશેષ દ્રઢ કરી દયાનો માર્ગ વર્ણવ્યો છે. જૈન પંચેન્દ્રિય જીવોની તો ઘાત ન જ કરે, પણ એકેન્દ્રિયાદિ જીવ જ્યાં જ્યાં છે તે પણ બતાવીને તેની દયા પાળવાનું પણ વર્ણન કર્યું છે. પંચેન્દ્રિય શું? એકેન્દ્રિય પણ ન મારવા એવો ભગવાનનો ઉપદેશ છે. બ્રાહ્મણોએ સ્વાર્થ, આ તો વ્યાખ્યાન સારમાં કહ્યું, હવે નહીં આ ઉપદેશ છાયામાં કહ્યું, હમણાં વાંચ્યું એ. હવે વ્યાખ્યાન સાર 5,780 ઉપર કૃપાલદેવ કહે છે, બ્રાહ્મણોએ સ્વાર્થ બુદ્ધિથી એ હિંસક ક્રિયા યજ્ઞ આદિની દાખલ કરી છે. શ્રીજીને તેમજ શ્રી બુદ્ધે જાતે વૈભવ ત્યાગ કરેલો હોવાથી તેઓએ નિસ્વાર્થ બુદ્ધિએ દયા ધર્મનો ઉપદેશ કરી હિંસક ક્રિયાનો વિચ્છેદ કર્યો. જગત સુખમાં તેઓની સ્પૃહા નહોતી. બ્રાહ્મણોએ પોતાની સ્વાર્થ બુદ્ધિથી હિંસા ઘાલી દીધી અને આવા યજ્ઞ કરાવ્યા. પણ જીદેશ્વર ભગવંતોએ તેમજ
તે સમયમાં બુદ્ધ પણ સમકાલીન છે, ગૌતમ બુદ્ધ. તેને પણ જાતે ભગવાન મહાવીર અને બુદ્ધે બે જણે પોતાનો વૈભવ ત્યાગ કરેલો, બે રાજા હતા. તો તેમને નિસ્વાર્થ બુદ્ધિએ દયા ધર્મનો ઉપદેશ કરી હિંસક ક્રિયાનો ખૂબ વિચ્છેદ કર્યો, ખૂબ નિંદા કરી એની. અને કેમ કે એમની જગત સુખમાં કોઈ સ્પૃહા નથી, માટે નિસ્વાર્થ બુદ્ધિથી ઉપદેશ કર્યો. તો આપણે કેવા ભાગ્યશાળી કે જ્યાં એક પુષ્પ પાંખડી દુભાય ત્યાં પણ પાપ છે, એ ખરું તત્વ સમજ્યા છે. અને યજ્ઞ યાગાદિક હિંસાથી તો કેવળ વિરક્ત છીએ. બનતા પ્રયત્નથી જીવ બચાવીએ છીએ, છતાં ચાહીને જીવ હણવાની આપણી લેશ ઈચ્છા નથી. કોઈ જૈન મોટા ભાગે સાચો આરાધક હોય તે તો જાણી જોઈને કોઈ જીવને ન મારે, છતાં ચાહીને જીવ હણવાની આપણી લેશ ઈચ્છા નથી. અનંતકાય અભ્યક્ષથી બહુ કરી આપણે વિરક્ત છીએ. કંદમૂળ જેમાં આનંદ જીવો છે એના ભક્ષણથી તો આપણે વિરક્ત જ છીએ. અનંતકાય ભક્ષથી બહુ કરી આપણે વિરક્ત છીએ. આ કાળે એ સઘળો પુણ્ય પ્રતાપ સિદ્ધાર્થ ભૂપાલના પુત્ર મહાવીરના કહેલા પરમ તત્વબોધના યોગ બળથી વધ્યો છે. આવા ભયંકર કલિયુગમાં આ પુણ્ય પ્રતાપ કોને લઈને છે? તો કે સિદ્ધાર્થ ભૂપાલ, ભૂપાલ એટલે રાજા, સિદ્ધાર્થ રાજાના પુત્ર ભગવાન મહાવીરના કહેલા પરમ તત્વના યોગ બળથી, એટલે ભગવાનના વચન યોગ બળથી. મન વચન કયા ભગવાનનો યોગ બળે જે આવો દયામય ધર્મ પ્રકાશ્યો, તેને લઈને આ આટલો બધો દયાનો પ્રતાપ હજુ સુધી છે. ભગવાન સિદ્ધાર્થ ભૂપાલના પુત્ર મહાવીરના કહેલા પરમ તત્વબોધના યોગ બળથી વધ્યો છે. મનુષ્યો રિદ્ધિ પામે છે, સુંદર સ્ત્રી પામે છે, આજ્ઞાંકિત પુત્ર પામે છે, બહોલો કુટુંબ પરિવાર પામે છે, માન પ્રતિષ્ઠા તેમજ અધિકાર પામે છે. અને તે પામવા કંઈ દુર્લભ નથી, પરંતુ ખરું ધર્મ તત્વ કે તેની શ્રદ્ધા કે તેનો થોડો અંશ પણ પામવો મહાદુર્લભ છે. કૃપાલજી કે સતધર્મ આત્મધર્મ કે આવો દયા મૂળ ધર્મ પામવો એ સૌથી દુર્લભ છે જગતમાં. કે સ્ત્રી મળવી કે પુત્ર મળવો કે બોલો કુટુંબ પરિવાર મળો કે અધિકાર મળો એ બધું સુલભ છે, એટલું દુર્લભ નથી. પણ ધર્મ તત્વ સાચું અને તેના પ્રત્યે શ્રદ્ધા અને તેનો થોડો અંશ એટલે શ્રદ્ધા થવાના કારણરૂપ બોધના બીજમાંથી એકાદ બીજ પણ પામવું મહાદુર્લભ છે. સાચા સત્પુરુષ મળવા, એની પ્રત્યે શ્રદ્ધા થવી અને તે પ્રમાણે વર્તવાનો ભાવ થવો એ એક એકથી અતિ દુર્લભ છે. ધન કન કંચન રાજ સુખ સબે સુલભ કર જાન, પણ दुर्लभ है संसार में एक यथार्थ ज्ञान. યથાર્થ એટલે જેમ છે તેમ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ જાણવું એ અતિ દુર્લભ છે. બાકી બધું સુલભ છે. ધન કણ અનાજ રાજસુખ પણ મળ્યા, સબૈ સુલભ કર જાન, પણ દુર્લભ है संसार में एक यथार्थ ज्ञान. એ રિદ્ધિ ઇત્યાદિક અવિવેકથી પાપનું કારણથી અનંત દુઃખમાં લઈ જાય છે. આ રિદ્ધિ સ્ત્રી પુત્ર બહોળો કુટુંબ પરિવાર અધિકાર ધનાદિ એ જીવને એ અવિવેક ઉત્પન્ન કરી અને પાપનું કારણ થઈને જીવને અનંત દુઃખમાં લઈ જાય. પરંતુ આ થોડી શ્રદ્ધા ભાવના પણ ઉત્તમ પદવીને પહોંચાડે છે. પણ સત્પુરુષ પ્રત્યેની શ્રદ્ધા, એમની આજ્ઞા ઉપાસવાથી જીવ અજીવનું જ્ઞાન થઈ જીવને સમ્યક દર્શનનું કારણ થાય છે, સમકિત પ્રાપ્ત કરાવે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જે અતિ દુર્લભ છે, શ્રદ્ધા પરમ દુલ્લભા. પરંતુ આ થોડી શ્રદ્ધા ભાવના પણ ઉત્તમ પદવીને પહોંચાડે છે, ઉત્તમ પદવીએ પહોંચાડે. એટલે સાચા પુરુષની આજ્ઞા ઉપાસવાથી બ્રહ્મચારી વિવેચનમાં કહે જીવ અજીવનું જ્ઞાન થઈ તે સમકિત પામે છે. કેટલો મોટો લાભ! ધન કણ અનંતવાર મળ્યા પણ સમ્યક દર્શન ન મળ્યું તે જીવ પામે. આમ દયાનું સત પરિણામ છે. એટલે
એમ જીવ જો સવળો ચાલે તો પાર પામે છે, તે પ્રમાણે શ્રદ્ધે અને દયા પાડે તો જીવને તે મોક્ષ સુધી લઈ જાય. આમ દયાનું સત પરિણામ છે. વિવેચનમાં કહ્યું કે ભગવાને જે દયાનું સ્વરૂપ સમજે અને તે રીતે તેનું પાલન કરે તો એ ઠેઠ મોક્ષ સુધી એને પહોંચાડી દે. આપણે ધર્મ તત્વયુક્ત કુલમાં જન્મ્યા છીએ, તો હવે જેમ મને તેમ વિમલ દયામય વર્તનમાં આવવું. આપણે એવા ભગવાન જે દયામૂળ ધર્મ કયો એ ધર્મ તત્વથી યુક્ત એવા જૈન કુલમાં જન્મ્યા છીએ, તો પછી હવે જેમ મને એમ વિમલ દયામય વર્તનમાં આવવું, એટલે કે સર્વ પ્રકારે સર્વજીવોની રક્ષા કરવી. વારંવાર લક્ષ્યમાં રાખવું કે સર્વજીવની રક્ષા કરવી, અને તેમાં પોતાની રક્ષા પણ આવી જાય છે. એ બીજા જીવોને બચાવવાનો ભાવ છે, એમાં પોતાનું ભલું આવી જાય છે. કેમ કે પાપ કરે તો પોતાને તેના ફળ ભોગવવા પડે. પાપ ન કરે, દયા કરે, સર્વજીવો પ્રત્યે પુણ્ય બાંધે, અને એમાં પોતાની પણ રક્ષા આવી જાય છે. એટલે કૃપાલદેવ કહ્યું, પરહિત એ નિજ હિત સમજવું. પરનું હિત કરે એમાં પોતાનું હિત આવી જાય છે. પરોપકારાય સતામ વિભૂતે. પરનો ઉપકાર કરવો એ મહાત્મા પુરુષોની વિભૂતિ છે, વૈભવ છે. વારંવાર લક્ષ્યમાં રાખવું કે સર્વજીવની રક્ષા કરવી, બીજાને પણ એવો જ યુક્તિ પ્રયુક્તિથી બોધ આપવો, બીજાને પણ દયા સંબંધીને એવી બોધ આપવો, એટલે સમજ આપવી કે તેના અંતરમાં તે પણ ઠસી જાય, એટલે એ પણ દયા પાડે એવો ઉપદેશ આપવો. એમ બીજાને પણ એવો જ યુક્તિ પ્રયુક્તિથી, એટલે યુક્તિ અને દ્રષ્ટાંત દ્વારા એવો ઉપદેશ કરવો કે બીજા પણ દયા પાડે. સર્વજીવની રક્ષા કરવા માટે એક બોધદાયક યુક્તિ, ઉત્તમ યુક્તિ બુદ્ધિશાળી અભયકુમારે કરી હતી. તે આવતા પાઠમાં હું કહું છું. કૃપાલદેવ પોતે જ એવું એક દ્રષ્ટાંત આપે છે કે અભયકુમાર બુદ્ધિશાળી હતા. એટલે સર્વજીવની રક્ષા કરવા માટે એક બોધદાયક, બોધને દેવાવાળી એવી ઉત્તમ યુક્તિ જે બુદ્ધિશાળી અભયકુમારે કરી હતી, તે હું આવતા પાઠમાં કહું છું. કૃપાલ કે આગળનો બીજા પાઠમાં કહું છું. એમ જ તત્વબોધને માટે યુક્તિક ન્યાયથી અનાર્ય જેવા ધર્મમતવાદીઓને શિક્ષા આપવાનો વખત મળે તો આપણે કેવા ભાગ્યશાળી. એટલે કે એ જ એમ જ તત્વબોધને માટે ભગવાને જે ઉપદેશ કહ્યો તે બોધ યુક્તિ અને દ્રષ્ટાંત દ્વારા ન્યાયથી અનાર્ય જેવા ધર્મમતવાદીઓને પણ શિક્ષા આપવાનો જો વખત મળે તો આપણે કેવા ભાગ્યશાળી. યુક્તિ વડે માંસાહારીઓને પણ જો શાકાહારી બની જાય એવો ઉપદેશ આપીએ તો કે આપણે કેવા ભાગ્યશાળી. હવે કૃપાલદેવ બીજા પાઠમાં જે દ્રષ્ટાંત અભયકુમારનું આપવા કહ્યું તે કહે છે. શિક્ષા પાઠ 30 સર્વજીવની રક્ષા ભાગ બીજો. સર્વજીવની રક્ષા. સર્વે ભવંતુ સુખીના. સર્વજીવો સુખી થાઓ. સર્વે ભંતુ નિરામયા. બધા નિરામય એટલે કોઈ જીવ રોગી ન થાઓ, બધા નિરોગી થાઓ. એ પ્રમાણે સર્વજીવની રક્ષા ભાગ બીજો. હવે એમાં દ્રષ્ટાંત કે છે, મગધ દેશની રાજગૃહી નગરીનો અધિરાજા શ્રેણીક એક વખતે સભા ભરીને બેઠો હતો. એટલે અધિરાજા એટલે જેના હાથ નીચે બીજા રાજા હોય તે રાજાધિરાજ. એવા શ્રેણીક મહારાજા એક વખતે સભા ભરીને બેઠા હતા. પ્રસંગોપાત વાતચીતના પ્રસંગમાં સભામાં રાજા બધા બેઠા છે, મંત્રીઓ વગેરે, અને પ્રસંગમાં એક માંસ લુબ્ધ સામંતો હતા. એટલે માંસમાં ગૃદ્ધિવાળા સામંતો એટલે શું? તો કે રાજાના સગાઓને જાગીરી આપી હોય તે રાજાના સગા હોય એને જમીન જાગીરદાર આપી હોય, એને હોદ્દો આપ્યો હોય એવા સામંતો.
તો ત્યાં માંસલુબ્ધ સામંતો હતા. તે બોલ્યા કે હમણાં માંસની વિશેષ સસ્તાઈ છે, હમણાં માંસ બહુ સસ્તું મળે છે, હમણાં માંસની વિશેષ સસ્તાઈ છે. આ વાત અભયકુમારે સાંભળી. એ ઉપરથી એ હિંસક સામંતોને બોધ દેવાનો તેણે નિશ્ચય કર્યો. માંસ કે બહુ સસ્તું છે હમણાં તો. અભયકુમારે આ સાંભળ્યું. 500 મંત્રીઓનો ઉપરી છે, સૈનિક મહારાજાનો પુત્ર જ છે, પણ જૈન ધર્મી દયામય જેનું હૃદય છે, એટલે હવે સામંતો એવું બોલે કે માંસ હમણાં સસ્તું મળે, હવે એમને ઉપદેશ આપવો છે અભયકુમારે. એટલે એમણે કેવી યુક્તિ કરી? આ વાત અભયકુમારે સાંભળી. એ ઉપરથી એ હિંસક સામંતોને બોધ દેવાનો તેણે નિશ્ચય કર્યો. સાંજે સભા વિસર્જન થઈ. રાજા અંતઃપુરમાં ગયા. ત્યાર પછી કર્તવ્ય માટે, એટલે એમને બોધ દેવાના કર્તવ્ય માટે જેણે જેણે માંસની વાત ઉચ્ચારી હતી, જેણે જેણે માંસ બહુ સસ્તું છે એમ કહ્યું હતું, તેને ઘેર અભયકુમાર ગયા. રાત્રે જેને ઘેર જાય ત્યાં સત્કાર કર્યા પછી તેઓ પૂછવા લાગ્યા કે આપ શા માટે પરિશ્રમ લઈ અમારે ઘેર પધાર્યા? કોઈ દિવસ નહીં, આજે પ્રધાનમંત્રી છે, 500 ઉપરી, આજ અમારે ઘેર આપણું આવવું કેમ થયું? આપ શા માટે પરિશ્રમ લઈ અમારે ઘેર પધાર્યા? અભયકુમારે કહ્યું, મહારાજા શ્રેણિકને અકસ્માત મહારોગ ઉત્પન્ન થયો છે. શ્રેણિક મહારાજાને અકસ્માત મહારોગ ઉત્પન્ન થયો છે. વૈદ ભેળા કરવાથી તેણે કહ્યું કે કોમળ મનુષ્યના કાળજાનું 1.25 ટાંક ભાર માંસ હોય તો આ રોગ મટે. કોમળ મનુષ્યના કાળજાનું, હૃદયનું 1.25 ટાંક ભાર, એટલે 1.25 રૂપિયા ભાર, 1.25 પૈસા ભાર, 1.25 પૈસા ભાર માંસ હોય તો એમનો રોગ મટી જાય. અને તમે રાજાના પ્રિય માન્ય છો, એટલે રાજાના પ્રિયજનોમાં તમે માન્ય છો, એટલે કે રાજાના તમે વિશેષ માનીતા છો, માટે તમારે ત્યાં એ માંસ લેવા આવ્યો છે. સામંતે વિચાર્યું કે કાળજાનું માંસ હું મુઆ વિના સી રીતે આપી શકું? મારા હૃદયનું માંસ કાપી લે તો હું મરી જાઉં. કાળજાનું માંસ હું મુઆ વિના સી રીતે આપી શકું? એથી અભયકુમારને પૂછ્યું, મહારાજ એ તો કેમ થઈ શકે? એમ કહી પછી અભયકુમારને કેટલું દ્રવ્ય પોતાની વાત રાજા આગળ નહીં પ્રસિદ્ધ કરવા આપ્યું. તે અભયકુમાર લેતો ગયો. શું કર્યું? ભાઈ આ વાત તમે કહેશો નહીં, તમે બીજે જાઓ, ઘણા છે રાજાને, તો આ પૈસા લઈ જાઓ, વાત કરતા નહીં મારી. એટલે લાંચ આપીને જાણે કેમ કરે તે મારી વાત છુપાવજો, પૈસા લઈને બીજાના ઘરે જાઓ કે બીજા તમને કાળજાનું આપશે, હું નહીં, હું મરી જાઉં. એમ લેતો ગયો અભયકુમાર જે આપ્યા તે પૈસા. એમ સઘળા સામંતોને ઘેર અભયકુમારે ફરી આવ્યા. સઘળા માંસ ન આપી શક્યા અને પોતાની વાત છુપાવવા દ્રવ્ય આપ્યું. પૈસા ઘણે આપ્યા, મોહરો ઘણી આપી, પણ કોઈએ 1.25 પૈસા ભાર પણ માંસ ન આપ્યું. કહેતા હતા ને કે બહુ સસ્તું છે, તો આ તો કેટલું મોંઘું થઈ ગયું. લાખો રૂપિયા આપે પણ માંસ ન આપ્યું. પછી બીજે દિવસે જ્યારે સભા ભેળી થઈ ત્યારે સઘળા સામંતો પોતાને આસને આવીને બેઠા. રાજા પણ સિંહાસન પર વિરાજ્યા હતા. સામંતો આવીને ગઈકાલનું કુશળ પૂછવા લાગ્યા. કેમ છે? આપણે આરામ થઈ ગયો? રાત્રે તકલીફ થયેલી? રાજા તો જાણતા નથી શું છે, એને ખબર જ નથી. ને બધા કુશળ પૂછવા લાગ્યા કે જાણે રાજા હવે સાજા થઈને આવ્યા હશે, તેથી બધા કેમ છે, સારું છે આપને? રાજા એ વાતથી વિસ્મિત થયો કે આ બધા શું બોલે છે, શા માટે મને પૂછે? અભયકુમાર ભણી જોયું કે આ કેમ, શું છે આ? એટલે અભયકુમાર બોલ્યા, મહારાજ કાલે આપના સામંતો સભામાં બોલ્યા હતા કે હમણાં માંસ બહુ સસ્તું મળે છે, તેથી હું તેઓને ત્યાં લેવા ગયો હતો. એ કહે છે ને માંસ બહુ સસ્તું, તો આપો હવે. એટલે એમને ત્યાં રાત્રે લેવા ગયો હતો, તેથી હું તેઓને ત્યાં લેવા ગયો હતો. ત્યારે સગળાએ મને બહુ દ્રવ્ય આપ્યું. એમ કરીને જે ધનનો ઢગલો હતો તે ઠાલવ્યો ત્યાં.
જો કે આ બધાએ આટલે બધી મોહરો આપી, પણ એક સવા પૈસા ભાર માંસ ન આપ્યું. ત્યારે સગડાએ મને આ બહુ દ્રવ્ય આપ્યું, પરંતુ કાળજાનું સવા પૈસા ભાર માંસ ન આપ્યું. ત્યારે માંસ સસ્તું કે મોંઘું? કહેતા હતા ને બહુ સસ્તું. કાલે આ બધા હવે એ લોકો એટલા બધા પૈસા આપ્યા પણ એ સવા ટાંક ભર માંસ ના આપ્યું, તો એ માંસ સસ્તું કે મોંઘું? બધા સામંતો સાંભળીને શરમથી નીચું જોઈ રહ્યા. કોઈથી કંઈ બોલી શકાયું નહીં, કારણ કે કાળજાનું માંસ આપવાની વાત સાંભળવા ત્યાં જ પ્રત્યક્ષ ભય થયો હતો એમને. તેથી સમજી ગયા કે હવે શું બોલીએ. વાત પણ સમજી ગયા કે અમારા કાળજાનું માંસ આપતા અમને એટલું દુઃખ થાય કે અમારા પ્રાણ ચાલ્યા જાય એટલે લાખો પૈસા આપી દઈએ, પણ માંસ કે ભાઈ આપી દઈએ તો આવી રીતે બે ધડક જીવોને આખા જ મારી નાખી હણીએ અને કહીએ કે માંસનું સસ્તું. એ બિચારા બોલતા નથી એટલે પ્રાણીઓ. બધા સામંતો સાંભળીને શરમથી નીચું જોઈ રહ્યા. કોઈથી કંઈ બોલી શકાયું નહીં. પછી અભયકુમારે કહ્યું, આ કંઈ મેં તમને દુઃખ આપવા કર્યું નથી, પરંતુ બોધ આપવા કર્યું છે, તમને શિખામણ આપવા કર્યું છે. આપણને આપણા શરીરનું માંસ આપવું પડે તો અનંત ભય થાય છે. આપણને આપણા શરીરનું માંસ આપવું પડે તો અનંત ભય થાય છે, કારણ આપણા દેહની આપણને પ્રિયતા છે. આપણો દેહ આપણને પ્રિય છે. તેમ તે જીવનું કારણ આપણા દેહની આપણને પ્રિયતા છે, તેમ જે જીવનું તે માંસ હશે તેનો પણ જીવ તેને વહાલો હશે. આપણે જેને મારીએ માંસ સસ્તું છે કહીને તો એને પણ એના પ્રાણ વહાલા હશે. એ બિચારા પ્રાણીઓ ચાલે તો એમ કહે. બ્રહ્મચારી વિવેચનમાં કહ્યું કે અમારા શિંગડા જોઈએ તો લઈ લો, શિંગડા જોઈએ તો લઈ લો, પણ અમને જીવતા રહેવા દો. પણ બિચારા અવાચક છે, તેથી કંઈ બોલી શકતા નથી. જેમ આપણે અમૂલ્ય વસ્તુ આપીને પણ પોતાનો દેહ બચાવીએ છીએ, જેમ આપણે અમૂલ્ય વસ્તુ આપીને પણ પોતાનો દેહ બચાવીએ છીએ, તેમ તે બિચારા પામર પ્રાણીઓને પણ હોવું જોઈએ. આપણે સમજણવાળા બોલતા ચાલતા પ્રાણી છીએ, તે બિચારા અવાચક અને અણસમજણવાળા છે. તેમને મોતરૂપ દુઃખ આપીએ તે કેવું પાપનું પ્રબળ કારણ છે. એમને મોતને ઘાટ જ ઉતારી દઈએ તો એ પાપનું કેવું પ્રબળ કારણ છે. આપણે આ વચન નિરંતર લક્ષમાં રાખવું કે સર્વ પ્રાણીને પોતાનો જીવ વહાલો છે અને સર્વજીવની રક્ષા કરવી એ જેવો એક કે ધર્મ નથી. આપણે કે હંમેશા કૃપાલ કે લક્ષમાં રાખવું કે સર્વ પ્રાણીને પોતાનો જીવ એટલો જ વહાલો છે અને માટે સર્વની રક્ષા કરવા જ સમાન બીજો કોઈ ધર્મ નથી. અભયકુમારના ભાષણથી શ્રેણીક મહારાજા સંતોષાયા. સગળા સામંતો પણ બોધ પામ્યા. તેઓએ તે દિવસથી માંસ ખાવાની પ્રતિજ્ઞા કરી. બધા સમજી ગયા કે ઓહો, આ તો ખરેખર જીવોને કેટલું દુઃખ થતું હશે. જ્યારે કોઈ પણ વાત પોતાના ઉપર આવે ત્યારે એને ખબર પડે કે આવું દુઃખ છે, નહીં તો જાણે કોને દુઃખ થાય થતું હશે, આપણને અનુભવ ન હોય. એટલે આ યુક્તિ જે અભયકુમારે કરી તેથી શ્રેણીક મહારાજા પણ ખૂબ સંતોષ પામ્યા કે એને કેવી યુક્તિ વડે સમજાવી અને બધાને બોધ આપ્યો. અભયકુમારના ભાષણથી શ્રેણીક મહારાજા સંતોષાયા. સગળા સામંતો પણ બોધ પામ્યા. બધાએ બોધ પામી સમજી ગયા. તેઓએ તે દિવસથી માંસ ખાવાની પ્રતિજ્ઞા કરી. બધાએ માંસનો તે દિવસથી ત્યાગ કરી દીધો. એટલે કે માંસ ખાવાની પ્રતિજ્ઞા કરી. એટલે શું? એટલે કે માંસ ખાશું નહીં એવી પ્રતિજ્ઞા કરી. પ્રતિજ્ઞા શું છે? એ નકારક અર્થમાં છે. કોઈ એમ કે માંસ ખાવાની પ્રતિજ્ઞા કરી. ખાવાની એટલે શું છે? પ્રતિજ્ઞા છે. નાની જરૂર નથી અહીંયા. કેમ કે પ્રતિજ્ઞા એ નકારાત્મક અર્થમાં જ હોય છે. મેં એની પ્રતિજ્ઞા કરી એટલે કે હું નહીં ખાઉં એમ. અને
એ તે દિવસની માંસ ખાવાની પ્રતિજ્ઞા કરી, એટલે કે માંસ હવે ખાઈશું નહીં એવી પ્રતિજ્ઞા કરી. પ્રતિજ્ઞા એ નકારાત્મક અર્થમાં હોય છે, કારણ માંસ એક તો અભક્ષ્ય છે, એટલે કે જીવોથી ભરેલું હોવાથી અભક્ષ્ય છે. સમયે સમયે તેમાં અસંખ્યાત જીવોત્પત્તિ થાય માંસમાં, એટલે એ અભક્ષ્ય છે. તેમાં એ જીવોથી ભરેલું હોવાથી અભક્ષ્ય છે, અને કોઈ જીવ હણાયા વિના તે આવતું નથી. કોઈ જીવને માર્યા વગર તે આવતું નથી, એટલે કે મરદારૂપ હોવાથી અપવિત્ર છે. મરદું હોય, મરદાને કોણ ખાય? તેમ કે છે મરદારૂપ હોવાથી તે પણ અપવિત્ર છે. અને કોઈ બીજા જીવને માર્યા વિના તે પ્રાપ્ત થતું નથી, એટલે હિંસાનું કારણ હોવાથી તે મોટો અધર્મ છે. સર્વને જીવવાનો અધિકાર છે, કોઈ કોઈને મારવાનો અધિકાર નથી. જીઓ ઓર જીને દો, તમે પણ જીવો અને બીજાને પણ જીવા દો. કારણ એક તો તે અભક્ષ્ય છે ને કોઈ જીવ હણાયા વિના તે આવતું નથી, એ મોટો અધર્મ છે. માટે અભય પ્રધાનનું કથન સાંભળીને તેઓએ અભય દાનમાં લક્ષ્ય આપ્યું. એટલે બધા સામંતોએ પણ આ અભયકુમારની વાત સાંભળી અને જાતે પોતાને અનુભવ થયો કે ભાઈ માંસ કેમ આપી દેવા આપણા શરીરનું, તો આપણે મર્યા વગર થાય નહીં. એટલે પોતાને જાત અનુભવ થવાથી એને અભયદાનમાં પછી લક્ષ્ય આપ્યું, એટલે કે માંસ ત્યાગમાં લક્ષ્ય આપ્યું. બધાએ માંસનો ત્યાગ કરી લીધો, જે આત્માના પરમ સુખનું કારણ છે. પ્રતિજ્ઞા કરવાથી ભવિષ્યમાં મોક્ષનું કારણ થાય છે. બિલે એક માંસની પ્રતિજ્ઞા લીધી તો ઠેઠ તીર્થંકર સુધી પહોંચી ગયો. એમ પ્રતિજ્ઞા છે તે ભવિષ્યમાં અને ઠેઠ મોક્ષનું કારણ થાય છે. એના વિશે કૃપાલદેવે વચનામૃત પાન 780 વ્યાખ્યાન સાર 2 વળી કહ્યું છે કે સર્વ ધર્મ કરતાં જૈન ધર્મ ઉત્કૃષ્ટ દયા પ્રણીત છે. સર્વ ધર્મ કરતાં જૈન ધર્મ ઉત્કૃષ્ટ દયા પ્રણીત છે. દયાનું સ્થાપન જેવું તેમાં કરવામાં આવ્યું છે તેવું બીજા કોઈમાં નથી. ભગવાન જિનેશ્વરે જે સૂક્ષ્મ દયાનું સ્વરૂપ જ્યાં જ્યાં આવે કંદમૂળમાં અનંત જીવો રહેલા એમના જ્ઞાનમાં જણાયા, તો એ નિરૂપણ કર્યું, બતાવ્યું. તો એવું દયાનું સ્થાપન બીજા કોઈ ધર્મવાળા કરી શક્યા જ નથી, કેમ કે ખબર જ નથી ક્યાં જીવો છે તો શું એનું બતાવે. સર્વ ધર્મ કરતાં જૈન ધર્મ ઉત્કૃષ્ટ દયા પ્રણીત છે. દયાનું સ્થાપન જેવું તેમાં એટલે જૈન ધર્મમાં કરવામાં આવ્યું છે તેવું બીજા કોઈમાં નથી. માર એ શબ્દ જ મારી નાખવાની સજ્જડ છાપ તીર્થંકરોએ આત્મામાં મારી છે. માર શબ્દ જ ન જોઈએ ડિક્શનરીમાં. અંતરમાં હૃદયમાં પણ મારી નાખો એવો ભાવ જ ન જોઈએ. માર એ શબ્દને જ મારી નાખવાની સજ્જડ છાપ તીર્થંકરોએ આત્મામાં મારી છે. એ જગોએ ઉપદેશના વચનો પણ આત્મામાં સર્વોત્કૃષ્ટ અસર કરે છે. એ જગોએ એ ભગવાન તીર્થંકરના ઉપદેશના વચનો પણ આત્મામાં સર્વોત્કૃષ્ટ અસર કરે છે. કેમ કે એમના હૃદયમાં હિંસાના પરમાણુ નથી. કોઈને મારવાનો અંશે ભાવ જે ભગવાનના હૃદયમાં નથી, માટે એમનો ઉપદેશ બીજા સામાજીવને સોંસરો ઉતરી જાય છે. એ જગ્યાએ ઉપદેશના વચનો પણ આત્મામાં સર્વોત્કૃષ્ટ અસર કરે છે. શ્રી જીનની છાતીમાં જીવ હિંસાના પરમાણુ જ ન હોય એવો અહિંસા ધર્મ શ્રી જીનનો છે. શ્રી જીનની છાતીમાં, સર્વજ્ઞ એવા જિનેશ્વરની છાતીમાં એટલે એમના હૃદયમાં જીવ હિંસાના પરમાણુ જ ન હોય એવો અહિંસા ધર્મ શ્રી જીનનો છે. જેનામાં દયા ન હોય તે જીન ન હોય. જેનામાં દયા ન હોય તે જીન ન હોય. જૈનના હાથે
ખૂન થવાના બનાવો પ્રમાણમાં અલ્પ હશે. ભાગ્યે જ હોય. જૈનના હાથે ખૂન થવાના બનાવો પ્રમાણમાં અલ્પ હશે. જૈન હોય તે અસત્ય બોલે નહીં. કૃપાલ કે જૈન હોય તે અસત્ય બોલે નહીં. એ જીનનો અનુયાયી હોય સાચા ભગવાનનો એ તો કે જૂઠ બોલે નહીં, સાચો શ્રાવક બોલે નહીં. જૈન હોય તે અસત્ય બોલે નહીં. વ્યાખ્યાન સાર 2માં કૃપાલદેવે આ વાત કરી. આ પ્રમાણે 2 પાઠ આપણે વાંચ્યા. અભયકુમારનું દૃષ્ટાંત આપ્યું ને સર્વ પ્રકારે જીવોની રક્ષા કરવી, એમને બચાવવા, કોઈપણ રીતે જીવ હણાય નહીં તેની પૂરી કાળજી રાખવી. કેમ કે દુઃખ દીધા દુઃખ હોત હે સુખ દીધા સુખ હોત, આપ હણે નહીં અવર કું તો આપને હણે ન કોઈ. પોતે બીજાને હણે તો હણાશે. પોતે જેવી ક્રિયા કરશે, ક્રિયા વાંજણી નથી, એનું ફળ મળશે જ. પુણ્યનું ફળ પુણ્ય આવે, પાપનું ફળ પાપ જ ભોગવવું પડે. માટે સર્વ જીવોને હું સુખ આપું, હું સર્વને સુખનું કારણ થાઉં, કોઈને દુઃખનું કારણ ન થાઉં, એવી ભાવના રાખી ભગવાનનું જે ત્રિવિધે 9 કોટી ઉપદેશ છે, મન વચન કાયાથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં, એમ કોઈપણ પ્રકારે હિંસા ન થાય તેમાં આપણું હિત છે. આત્માનું કલ્યાણ સામો તો કે અહિંસા વૃત્તિ મન વચન કાયાથી પાડે તેમાં આત્માનું ભલું છે. આ પ્રમાણે કૃપાલદેવે 2 પાઠ લખ્યા કે સર્વજીવની રક્ષા કરો. કોઈને પણ હણો માં, હણો માં, માં હણો, માં હણો શબ્દના કરનાર, માં હણો, કોઈને હણો માં, કોઈને મારો માં, કોઈને દુઃખ આપો માં, એવા શબ્દના કરનાર ભગવાન છે. આ પ્રમાણે આ 2 પાઠ પૂરા થયા. વિશેષ આ સંબંધી પ્રવેશિકામાં પણ જણાવ્યું છે, જે આપણે આવતીકાલે જોઈશું.